બહુચર મિત્ર મંડળ દ્વારા ડીસામાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। ગત વર્ષે બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 551 બોટલ બ્લડ જમા કરાવી રેકોર્ડ સર્જ્યો હતો। બહુચર મિત્ર મંડળ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શુભમ પાર્ટી પ્લોટ પાસે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રી લેબોરેટરી ડીસાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત વર્ષે કરવામાં આવેલા આયોજનના બહુચર મિત્ર મંડળ દ્વારા અંદાજિત 551 બોટલ જેટલી બ્લડ જમા થઈ કરવામાં આવી હતી ને આ વખતે મિત્ર મંડળ દ્વારા તેનાથી પણ વધારે બ્લડની બોટલો જમા કરાવી રેકોર્ડ સર્જાવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી। બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રસંગે બહુચર મિત્ર મંડળ સભ્ય વિજયભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ મિત્રોને સંપૂર્ણ સહકાર અને સાથ મળી રહ્યો છે અને ઠાકોર સમાજ તેમજ ડીસામાં રહેતા અન્ય સમાજના યુવાનો વડીલો આ બ્લડ કેમ્પમાં જોડાઈ એક ભગીરથ કાર્યમાં સહભાગી થઈ બની રહ્યા છે। આ બ્લડ કેમ્પમાં એકઠું થયેલું બ્લડ ગરીબ મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાતના સમયે પૂરું પાડવામાં આવશે અને તેમજ તેમના દ્વારા દરેક સમાજને સાથે લઈ સંપૂર્ણ બ્લડ કેમ્પ કરી અને એક સુવર્ણ અક્ષરો નવો ઇતિહાસ લખવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। આજે ડીસા શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં સાર્થક ગ્રુપ વતી બહુચર બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવે છે। ગત વર્ષે પણ અમે આ બ્લડ કેમ્પ કરેલો હતો। એમાં 551 બોટલ અમે રક્ત એકત્રિત કર્યું હતું। એ પણ ડીસાનો એક રેકોર્ડ હતો અને આ વખતે અમે એ રેકોર્ડને ફરીવાર તોડવા માટે બધા તૈયાર છીએ અને અત્યારે સવારમાં અમે 200 ઉપર બોટલો કરી દીધી છે। અમને એટલી પણ વિશ્વાસ છે કે આજે 700 ઉપર બોટલો અમે કરશું। આ અમારી મિત્રતા છે। જય બહુચર।